ભરૂચ સ્થિત નર્મદા મૈયા બ્રિજની બંને બાજુ જાડી સેફ્ટી ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત આજરોજ શરૂ કરવામાં આવી છે। સતત 1 વર્ષથી લેખિત મૌખિક વહીવટી તંત્રને રજૂઆતો તેમજ અનેકવાર એ બાબતે ચર્ચા વિચારણા કરી 70થી વધુ જેટલા આત્મહત્યાના બનાવો બન્યા। ત્યારબાદ મોડે સરકારી તંત્ર જાગ્યું, એ માટે સરકારનો આભાર માનીએ છીએ કે નર્મદા મૈયા બ્રિજ જે સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા માટે કલંકિત હતો, એ કલંક દૂર થશે અને સમાજમાંથી આત્મહત્યા જેવા બનાવો રોકવામાં સફળ થવાશે। આ માટે શરૂઆત કરી છે, એ બદલ એક સમાજની અંદર જે દૂષણ હતું, આત્મહત્યા માટેનો ટ્રેન્ડ બન્યો, એ પ્રકારનું વલણ હતું, એ બંધ થશે અને બ્રિજની રોનક અને બ્રિજનું સૌંદર્ય વધશે એવી આશા રાખીએ છીએ। ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઇડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા, સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેફ કરવા બ્રિજને, જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટીતંત્ર દ્વારા, પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ 1,55,00,000 રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે। અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની। એક જાળી લાગશે, જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે, એનું મટીરિયલ જોવામાં આવશે, એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના 2-3 દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે। એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે, જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે એ હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે।